જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે તમને બીએપીએસ મંદિર જુનાગઢના દર્શન કરાવું, એની સાથે સાથે ગિરનાર દર્શન પણ તમને દૂરથી કરાવું છું. તો સૌથી પહેલા મારી પાછળ તમે જે મંદિર જોઈ રહ્યા છો એ બીએપીએસ મંદિર જુનાગઢ છે. એમના દર્શન આપને કરાવી રહ્યો છું. હવે તો આપ જોઈ શકો છો આ જુનાગઢ મંદિર છે, જ્યાં અમે અત્યારે દર્શન માટે આવ્યા છીએ. ગઈ રાત્રે અમે અહીં રોકાયા હતા અને અત્યારે સવારે દર્શન કરી અને અહીંથી નીકળીશું જુનાગઢ ગઢ ગિરનાર. તો અમે જ્યારે પહેલા આવ્યા હતા 2022-23માં ત્યારે જોયું હતું, પણ આ વખતે અમે માત્ર સ્વામિનારાયણ મંદિર જુનાગઢના દર્શન કરી અને અહીંથી કચ્છ તરફ આવવા માટે નીકળવાના છીએ. તો જોઈ શકો છો દર્શક મિત્રો, ભગવાન શ્રી સ્વામિનારાયણ ના દર્શન આપને કરાવી રહ્યો છું. જોઈ શકો છો સુંદર મજાનું મંદિર, સુંદર મજાનું નકશીકામ, કોતરકામ આપ જોઈ શકો છો. તો આ છે જુનાગઢનું સ્વામિનારાયણ મંદિર. જોઈ શકો છો દર્શક મિત્રો, સૂર્યોદય થઈ ચુક્યો છે. સુંદર મજાનું દ્રશ્ય આપની સામે દેખાઈ રહ્યું છે. કુદરતી દ્રશ્ય, એક બાજુ ગઢ જૂનો ગિરનાર વાદળથી વાતું કરે એવો આ ગઢ ગિરનાર દેખાઈ રહ્યો છે. સાથે નાળિયેરીના વૃક્ષો અને એની વચ્ચે સૂરજ દાદા ધીમો ધીમો પ્રકાશ આપી રહ્યા છે. જોઈ શકો છો તમે સુંદર મજાનું આ પરિસર, વિશાળ ક્ષેત્રમાં આવેલું સ્વામિનારાયણ મંદિર, સુંદર મજાનો બગીચો. કેટલાક વિદ્યાર્થીઓ, બે શાળાના વિદ્યાર્થીઓ અહીંયા પ્રવાસ માટે આવ્યા છે. એ બાળકો પણ હવે અહીંયાથી જઈ રહ્યા છે. રાત્રિ રોકાણ તેમણે અહીંયા કરેલું હતું અને હવે આ બાળકો અત્યારે અહીંયાથી જઈ રહ્યા છે. સુંદર મજાનું કેમ્પસ છે, બગીચો છે. અને આજે અમે અહીં બીએપીએસ વિદ્યા મંદિર જુનાગઢ, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંને માધ્યમની શાળાઓ આવેલી છે, સાથે હોસ્ટેલ પણ છે, એની મુલાકાત લેવાના છીએ અને તમને એ મુલાકાતના કેટલાક દ્રશ્યો જો શક્ય હશે તો દેખાડીશું તમને. હવે તમે અહીં જોઈ શકો છો આ સુંદર મજાનો બગીચો છે. આ બાજુ સંત નિવાસ છે અને આ બાજુ ગુણાતીત સભા મંડપ કે જ્યાં રવિ સભા અને બાકીના કાર્યક્રમો થતા હોય છે એ તમને હું દેખાડી રહ્યો છું. જોઈ શકો છો આંબાના વૃક્ષો અહીંયા એટલા મોટા મોટા છે કે આપણે જોઈને પણ મજા આવી જાય. અને જુનાગઢ આપણે જાણીએ છીએ કે કેરી માટે પ્રખ્યાત છે. અત્યારે અહીં આંબાના વૃક્ષો પર મોર આવવાની શરૂઆત થઈ ગઈ છે, તો એ પણ હું તમને દેખાડીશ. તો હવે આગળના દ્રશ્યો તમને થોડીક ક્ષણોમાં બતાવું છું. તમને મંદિરનું દ્રશ્ય આ રીતે દેખાડું છું. જુઓ, આ રીતે જુનાગઢ મંદિર આવેલું છે. જો દર્શક મિત્રો, આ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ અત્યારે દર્શન માટે યા તો નાસ્તા માટે જઈ રહ્યા છે. જોઈ શકો છો વિદ્યાર્થીઓમાં કેટલું ડિસિપ્લિન છે એ આપણે અહીં જોઈ શકીએ. જો છોકરાઓ અત્યારે નાસ્તા માટે જઈ રહ્યા છે, કાં તો અત્યારે સવારે કથા વાર્તા હોય છે, સભા હોય છે, એ સભા માટે જતા હોય છે. લાઈનબદ્ધ જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ. હાલમાં અહીં 1000 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. 1000 વિદ્યાર્થીઓ જુનાગઢ સિટીના છે, જેઓ અપડાઉન કરે છે. અને આ વર્ષે પણ નવી સરસ મજાની હોસ્ટેલ બની રહી છે. તો એ વધુ માહિતી તમને આગળના દ્રશ્યની અંદર તમને બતાવીશ. અમારે 1200 થી 1500 માણસો રવિ સભામાં થાય છે. આ આખો બગીચો છે આખું. એવું કહેવામાં આવે ગુજરાતનું સૌથી મોટામાં મોટું મંદિર અત્યારે અમારું જુનાગઢનું છે. હવેથી જે બને એ વાત અલગ છે. આખા એવડા બધા બગીચા, કેમ્પસ, બધું પાર્કિંગ, આ બધું આખું મંદિરનું બધું મોસ્કાર. અહીંયા આપણી પાસે અત્યારે 200 વીઘા જમીન છે. કેટલી? 200 વીઘા જમીન છે આખી. અહીંથી ત્યાં આપણે આગળ પાછળ જશું 2500 ફૂટ શાહ લાંબો છે. અહીંયાથી 2500 ફૂટ થાય. આ મારું એકાઉન્ટ છે. આ બાજુ બુક સ્ટોર આવી ગયું બધું. આ મેન ગેટ આવી ગયું. આ બધું આખે આપણે આંબાવાડી છે બધું. આ બધું અમારે 2 વ્હીલર માટેનું પાર્કિંગ સ્પેશિયલ આ છે. આ બધું 4 વ્હીલર માટેનું પાર્કિંગ છે. સામે આખી છે એ બધી પ્રેમ બધી છે. એટલે આ બધું મોટું પાર્કિંગ છે.
આ બધું અહીંયા પાર્કિંગ, આ બધું અમારું મંદિર છે આખું. આ બધી આંબાવાડીના ઝાડ છે, બધા આંબા. હવે 2 મિનિટ તમે આમાં ગુણાતીતાનંદ સ્વામિનારાયણ ભગવાનની લીલાનું આખું પ્રદર્શન કરો, અંડરગ્રાઉન્ડ આખું આ બધું. બરોબર. આ બધું આંબા છે. હવે કરવાના છે. હા, હવે 6 મહિના વર્ષ દિવસ પછી ઈસુ સ્વામી ખાતર તો કરી દીધી. આ બધું આખું ઉતારા વિભાગ આવી ગયો. આ પ્રમુખ સાહેબ મહંત સાહેબ ઉતારો આવી ગયો. પાછળનો ડિપાર્ટમેન્ટ આપણે જે જોયું હતું એ રસોડા વિભાગ આવી ગયો. સંત આશ્રમ પાસે આવી ગયો. સંતોને જમવાનું આવી ગયું. આ બધું અમારે સંતોની ઘણા આંબાની ડારેલી તૂટી ગઈ, બહુ જાજી બધી ફેમિલી સાથે છે. આ બધું જો આ જુનાગઢની અંદર આંબામાં મોર આવી ગયા છે. જોઈ શકો છો મેં તમને અગાઉ કહ્યું હતું.